ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના શબ્દ ઇન્દ્રિય મહાયોગ નામના 17મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધાબેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતા વિચારો રૂપી ઓમ, અધ્યક્ષ કૃષ્ણ રૂપી આત્મા, સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝર રૂપી જીવો નામના પંચો દ્વારા આકાશ રૂપી પ્રથમ તત્વના બ્રહ્માકિરણો રૂપ અગ્નિ રૂપી બીજા તત્વના વાયુ પવનસૂત રૂપી ત્રીજા તત્વના ઇન્દ્રિય જળ રૂપી ચોથા તત્વના અને પૃથ્વી રૂપી પાંચમા તત્વના સંયોજનથી રચાતા દ્રશ્યમાન સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની રચના તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, વાનરો, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોના મુખ નામના દરવાજા થકી પ્રગટ થતી શબ્દ ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 17મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને શબ્દ ઇન્દ્રિય વિશે સમજાવો અને શબ્દ ઇન્દ્રિયથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને શબ્દ ઇન્દ્રિયોથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હું હવે તને શબ્દ ઇન્દ્રિય વિશે સમજાવું છું અને શબ્દ ઇન્દ્રિયોથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને શબ્દ ઇન્દ્રિયથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજના મોનિટરમાં સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા શબ્દરૂપી વેબસાઇટો વર્તમાનમાં હરપળ ખૂદતી રહે છે અને દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહો તેનું વર્તમાનમાં હરપળ પઠન કરતા રહે છે અને આ રીતની શબ્દરૂપી વેબસાઇટોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા સ્વરપેટી રૂપી માયક વર્તમાનમાં હરપળ ખુલતા રહે છે અને નાદ બ્રહ્મ સમાન વિચારો રૂપી સલાહકારની સલાહ મુજબ સ્વરપેટી દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડમાં વાણી રૂપી પ્રગટ શબ્દને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના પ્રગટ થયેલા શબ્દનું વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દેહો પ્રસારણ કરતા રહે છે. આ રીતની શબ્દરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં વાણી અને શ્રવણની શક્તિને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે. શબ્દ ઇન્દ્રિયો રૂપી વેબસાઇટોના પ્રભાવોથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા બ્રહ્માસ્કિરણો રૂપી ઇલેક્ટ્રોન વિચારો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ અને જીવોરૂપી પંચો નામની કારોબારીના વહીવટવાળા પારદર્શક અણુ અને પરમાણુ શબ્દને પ્રગટ અને સૂક્ષ્મ રૂપે અલગ અલગ પ્રકારથી અલગ અલગ રીતે પ્રસારણ કરતા રહે છે અને તેઓ
પરસ્પર પ્રગટ અને સૂક્ષ્મ શબ્દોની આપલે કરતા રહેશે. આ રીતના પ્રગટ અને સૂક્ષ્મ શબ્દ પારદર્શક અણુ અને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના માધ્યમથી સંદેશાના સ્વરૂપના તરંગો સ્વરૂપે ફેરવતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં નર અને માદાના પ્રગટ અને સૂક્ષ્મ પ્રકારથી વર્તમાનમાં હરપળ શબ્દના રૂપે પ્રગટ કરતા રહે છે. બ્રહ્માશ કિરણોરૂપી ઇલેક્ટ્રોન વિચારો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ અને જીવોરૂપી પંચો નામની કારોબારીના વહીવટવાળા પારદર્શક અણુ અને પરમાણુઓથી ગંઠાયેલા રસાયણો, ધાતુઓ, પદાર્થો, તત્વો અને સાધનોના પરસ્પરના ઘર્ષણથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનથી લપેટાયેલા અણુ અને પરમાણુઓ નર અને માદાના પ્રકારથી અલગ અલગ પ્રગટ શબ્દને પ્રગટ કરતા રહે છે. આ રીતના પ્રગટ શબ્દો દ્રશ્યમાન દેહોમાં રહેલા કણોના માધ્યમથી સાંભળી શકાય છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં શબ્દરૂપી અવાજ સહિત ખુલે છે અને સૂક્ષ્મ દેહનું તેનું પઠન વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. આ રીતની શબ્દરૂપી વેબસાઇટના પ્રભાવથી પ્રગટ થતા સૂક્ષ્મ અને પ્રગટ શબ્દોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની જાણકારી, સમજણ, ગુણ અને જ્ઞાનને વર્તમાનમાં આપતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોને વર્તમાનમાં અર્પણ ઓળખાવતા રહે છે અને સૂક્ષ્મ દેહો પ્રેમ, પ્યાર, સત્ય, સંતોષ, અહિંસા અને ત્યાગના પ્રભાવને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહે છે અને રંગ, રૂપ, સ્પર્શ, સ્વાદ, ગંધ, શબ્દ, ભય, મૈથુન, નિંદ્રા અને ચેતનના પ્રકાર, ગુણધર્મો અને ઉપયોગિતાને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહે છે અને કામ, ક્રોધ, સ્વમાન, મોહ, ધ્યાન, શ્રવણ, દ્રષ્ટિ, થાક, ભૂખ અને આશાની ક્રિયા અને પ્રભાવને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહે છે અને સત્ય, અહિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાની પ્રતિક્રિયા અને કાર્યને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહેશે. શબ્દરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો આ રીતના અન્ય વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતા ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને પ્રગટ અને સૂક્ષ્મ શબ્દોના માધ્યમથી પરસ્પર વર્તમાનમાં અર્પણ આપલે કરતા રહે છે અને પરસ્પર પ્રેમ, પ્યાર, સ્નેહ, સહકાર અને મદદની આપલે કરતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર વ્યવહાર, વહીવટ, વર્તન, મોજ અને મસ્તી વર્તમાનમાં અર્પણ કરતા રહે છે અને તેઓ તેમાંથી પોતાના ખોરાકરૂપી આનંદને મેળવતા રહે છે. શબ્દ ઇન્દ્રિય રૂપી વેબસાઇટના પ્રભાવથી સૂક્ષ્મ દેહોની આજ્ઞાથી પોતાના દ્રશ્યમાન દેહોના બંધ મુક્તિ પ્રગટ થતો શબ્દનો ઉચ્ચાર માત્ર ઓમ રૂપી શબ્દના નામથી પ્રગટ થાય છે. આ રીતનો ઓમ શબ્દ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા શબ્દોમાંનો પ્રથમ પાયાનો મૂળાક્ષરરૂપી શબ્દ હોય છે અને આ રીતના મૂળાક્ષરરૂપી ઓમ શબ્દમાંથી દ્રશ્યમાન દેહોના ખુલતા મુખોમાં રહેલા હોઠો, જીભો, દાંતો, વાળ, તાળવાઓ અને નાકો દ્વારા વિભાજન પામીને રૂપાંતરિત થતા ખરો પ્રકારના ઉચ્ચારણવાળા પ્રગટ શબ્દોના રૂપમાં ફેરવાઈને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા રહે છે. આ રીતના ઈશ્વરીય, દૈવિક, દિવ્ય, બ્રહ્માનંદ સ્વરૂપ સૂક્ષ્મ બ્રહ્માંડની આકાશવાણી રૂપ અલૌકિક, અદ્ભુત અને દિવ્ય પ્રકારના ઓમ શબ્દો દ્રશ્યમાન બ્રહ્માંડના માતૃ શબ્દો તરીકેની ફરજો બજાવતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા શબ્દને ઉજાગર કરનાર મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરતા રહે છે. આથી તેને પવિત્ર માનવામાં આવે છે. આથી માનવ દેહો ઘંટા ઘરમાં, મંદિરોમાં, સ્તુતિ અને પૂજામાં ઓમ ઉચ્ચાર કરતા ઘંટના અવાજો કરતા રહે છે. આ રીતની શબ્દ ઇન્દ્રિય રૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં રહેલા બ્રહ્માશ કિરણો રૂપી વિદ્યુત તરંગો ભરેલા પદાર્થો, ધાતુઓ, રસાયણો, પાણી, વાયુ, અગ્નિ, દ્રવ્યો અને દ્રશ્યમાન દેહોમાં રહેલા અણુઓ અને પરમાણુઓના દેહોના અરસ્પર ઘસાવાથી, ઘા વાગવાથી, ઘર્ષણ, ગતિ
ફૂંકવા, ઘસરકા, બોલવા, અથડાવા અને સરકાવાથી તેમાં ઉત્પન્ન થતા રેડિયેશન રૂપી ઇલેક્ટ્રોનના અપાકર્ષણથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોનની સર્કિટ રૂપી રેડિયેશન પ્રક્રિયાથી ખરો પ્રકારના સૂક્ષ્મ અને પ્રગટ શબ્દો રૂપી આકાશમાં પ્રગટ થતા રહે છે. આ રીતની શબ્દ ઇન્દ્રિય રૂપી વિષયોના પ્રભાવથી ખરો પ્રકારના પ્રગટ શબ્દો, વિદ્યુતો, તરંગોથી ભરેલા પદાર્થો, ધાતુઓ, રસાયણો, દ્રવ્યો અને દૃશ્યમાન દેહોમાં રહેલા અણુ અને પરમાણુના દેહોના માધ્યમથી નર અને માદાના દરેક દૃશ્યમાન દેહોના અલગ અલગ સ્વરો અને અવાજો રૂપે ખરો પ્રકારે તીણા, ઝીણા, ઘોઘરા, ઘાટા, મીઠા, કર્કશ, સંગીતમય, લયવાળા, મધુર અને જાડા પ્રકારની માત્રાથી પ્રગટ થતા રહે છે. અને આ રીતના શબ્દોના માધ્યમથી દરેક દૃશ્યમાન દેહો પોતપોતાની અલગ અલગ ઓળખાણ ઊભી કરતા રહે છે. આથી આ રીતના શબ્દોના માધ્યમથી દૃશ્યમાન દેહોનો પરિચય, ઓળખાણ વર્તમાનમાં અર્પણ થતી રહે છે. આ રીતના શબ્દ ઇન્દ્રિય રૂપી વ્યવસાયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ શબ્દોથી દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા સંગીતો, ગીતો, મધુરતા, મીઠાશ, મોહકતા, લાગણી, માયા અને ભાવુકતાના પ્રભાવથી સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો તેને ભોગવવા દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને ભૌતિક જગતના મહાબંધનમાં બંધાતા રહે છે. અને દૃશ્યમાન દેહો વગર શબ્દો પ્રગટ થતા નથી અને શબ્દોના માધ્યમ વગર સંગીત અને ગીત પ્રગટ થતા નથી. આથી શબ્દોના માધ્યમથી પ્રગટ થતા ગીત અને સંગીત સાંભળવા માટે સૂક્ષ્મ દેહોએ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થવું પડે છે. આ રીતની શબ્દ ઇન્દ્રિય રૂપી વેબસાઇટોના પ્રભાવથી બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી વિદ્યુત તરંગોના માધ્યમથી આકાશથી ઉત્પન્ન થતા રેડિયેશન રૂપી ઇલેક્ટ્રોનની સર્કિટથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગોથી તેમાં રહેલા અણુ અને પરમાણુમાં ઉત્પન્ન થતા રેડિયેશન રૂપી ઇલેક્ટ્રોનના માધ્યમથી પ્રગટ શબ્દો સકલ અનંત આકાશમાં પ્રગટ શબ્દો રૂપે પ્રસરતા રહે છે અને તેની તીવ્રતા પ્રમાણેનું અંતર કાપીને ફરી ગુપ્ત શબ્દોમાં રૂપાંતરિત થતા રહે છે અને ગુપ્ત શબ્દોના રૂપમાં સકલ અનંત આકાશમાં પ્રસરતા રહે છે. આ રીતની શબ્દ ઇન્દ્રિય રૂપી વ્યવસાયના પ્રભાવથી સકલ અનંત આકાશમાં રહેલા અણુ અને પરમાણુઓમાં ઉત્પન્ન થતા રેડિયેશન રૂપી ઇલેક્ટ્રોનની સર્કિટથી પ્રગટ શબ્દો સકલ અનંત આકાશમાં પ્રગટ શબ્દો રૂપે પ્રસરતા હોય છે. તેવા સમયે તેની તીવ્રતા પ્રમાણેનું અંતર કાપતા પહેલાં જો કોઈ પણ પ્રકારના અવરોધ સાથે અથડાય તો તેવા શબ્દો પડઘારૂપી અવાજના ઉત્પત્તિના કેન્દ્ર સુધી પરત ફરતા રહે છે અને પરત ફરીને ગુપ્ત શબ્દોમાં રૂપાંતરિત થઈને સકલ અનંત આકાશમાં પ્રસરતા રહે છે. આ રીતે પ્રગટ શબ્દો ફરી ગુપ્ત શબ્દોમાં ફેરવાતા રહેતા હોવાથી સકલ અનંત આકાશ અવાજના પ્રદૂષણથી કાયમી મુક્ત રહે છે અને સકલ અનંત આકાશ ઘોંઘાટ, ધડાકા, ભડાકા, શોર, બકોર અને બૂમબરાડા વગરનું શાંત રહે છે. આ રીતના શબ્દ ઇન્દ્રિય રૂપી વેબસાઇટના પ્રભાવથી પ્રગટ થતા શબ્દોના અલગ અલગ ઉચ્ચારોથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ખરો પ્રકારની ભાષાઓ ઉત્પન્ન થતી રહે છે અને આ રીતના ખરો પ્રકારના ઉચ્ચારોવાળી ભાષાઓથી ખરો પ્રકારની લિપિઓ ઉત્પન્ન થતી રહે છે અને ખરો પ્રકારની લિપિઓના માધ્યમથી ખરો પ્રકારના શાસ્ત્રો, બાઇબલો, કુરાનો, વેદો, ઉપનિષદો, ખગોળશાસ્ત્રો, રસાયણ શાસ્ત્રો, ભૌતિક શાસ્ત્રો, ભૂસ્તરશાસ્ત્રો, ભૂગોળો, ઇતિહાસો, કામશાસ્ત્રો, પ્રાણીશાસ્ત્રો, ગણિતશાસ્ત્ર, ભૂમિતિઓ, શરીર વિજ્ઞાન, ગૃહશાસ્ત્રો, આયુર્વેદો, વનસ્પતિશાસ્ત્રો, પુરાણો, ગુરુ પુરાણો, ગ્રંથો, કથાઓ, વાર્તાઓ, નોવેલો, નાટકો, ભજનો, ગીતો, પદો, ગઝલો, ગરબાઓ, સંગીતો, વેદ અને ભાગવત અને રામાયણ રૂપે દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા રહેશે
અને આ રીતના ઈશ્વરીય દૈવિક દિવ્ય અને બ્રહ્માનંદ સ્વરૂપની પારદર્શક આકાશવાણી રૂપી અલૌકિક અને અદ્ભુત અને દિવ્ય શબ્દોનો દૃશ્યમાન બ્રહ્માંડમાં સંગ્રહ થતો રહે છે. આ રીતના શબ્દ ઇન્દ્રિય રૂપી વ્યવસાયના પ્રભાવથી પ્રગટ થતા શબ્દોના માધ્યમથી સૂક્ષ્મ દેહો દૃશ્યમાન બ્રહ્માંડને ગાતું, ગુંજતું, બોલતું, ગાતું, સંગીતમય વાતો કરતું, ઘોંઘાટવાળું, રડતું, કકળાટ કરતું, કરગરતું, હાંકલા કરતું, પડકારા કરતું, સમજાવતું, શીખવાડતું, સલાહ આપતું, સિંધતું, જ્ઞાન આપતું, બોધ આપતું, કથા કરતું, શિક્ષણ આપતું, ડરાવતું, પ્યાર કરતું, બરાડા પાડતું અને ભક્તિ કરતું રાખે છે. અને આ રીતના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, પશુ, પક્ષી, પ્રાણી, વાંદરો, માછલીઓ, વાનર, માનવો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, વાયુઓ, પાણી, અગ્નિ, જીવાણુઓ, કીટાણુઓ, અણુઓ અને પરમાણુઓના દૃશ્યમાન દેહોને ખરોના ખરો પ્રકારના અલગ અલગ શબ્દો અને ઉચ્ચારવાળી વાણી, ભાષાઓ અને લિપિઓ પ્રાપ્ત થતી રહે છે. આથી સૂક્ષ્મ દેહો દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સરળતાથી કરતા રહે છે. દૃશ્યમાન દેહોની માદાના ગર્ભમાંથી બહાર આવીને દૃશ્યમાન બ્રહ્માંડમાં જન્મ ધારણ કરતા દૃશ્યમાન બચ્ચાઓ, શિશુઓ, પાડરડાઓ, બચોળિયાઓ, સાપોલિયાઓ, પુરાઓ, લવારાઓ, ગલુડિયાઓ, વાછરડાઓ, ખોલકાઓ, વશેરાઓ, બોતડાઓ, પૌધાઓ અને અંકુરો જેવા ખરોના ખરો બચ્ચાઓ દૃશ્યમાન બ્રહ્માંડના પ્રગટ અને સૂક્ષ્મ શબ્દોની પ્રક્રિયાને જાણતા નથી. આ રીતની દૃશ્યમાન બ્રહ્માંડના પ્રગટ અને સૂક્ષ્મ શબ્દની પ્રક્રિયાથી અજાણ હોવા છતાં તેઓ શબ્દ ઇન્દ્રિય રૂપી વ્યવસાયના પ્રભાવથી જન્મતા વેત કોઈ રડે છે, કોઈ હણહણે છે, કોઈ ભોંકે છે, કોઈ ફસે છે, કોઈ ગરજે છે, કોઈ ગાજે છે, કોઈ ભાંભરે છે, કોઈ ચિલ્લાય છે, કોઈ શીશો પાડે છે અને હુંકારા કરતા રહે છે. આ રીતના ઉત્પન્ન થતા ખરોના ખરો પ્રકારના પ્રગટ શબ્દોના માધ્યમથી દૃશ્યમાન દેહોની અલગ અલગ ઓળખાણ ઊભી થાય છે અને અવાજ ઉપરથી તમામ દેહોની જાતિઓ, વર્ગો, વર્ણો, પ્રજાતિઓ અને દેહો અલગ અલગ પ્રકારથી ઓળખાઈ જાય છે. અને ચક્ષુ વગરના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અન્ય દૃશ્યમાન દેહોના ઓળખાણ અવાજના માધ્યમથી કરતા રહે છે અને નિદ્રાધીન દેહોને અવાજ જગાડતો રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને આવકારો અને જાકારો આપતો રહે છે. આ રીતની શબ્દ ઇન્દ્રિય રૂપી વેબસાઇટના પ્રભાવથી તમામ દૃશ્યમાન દેહોમાં સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી એમ 3 પ્રકારના ગુપ્ત, પ્રગટ અને પ્રગટ શબ્દો વર્તમાનમાં અર્પણ પ્રગટ થયા કરે છે. આ રીતના 4 પ્રકારના ગુપ્ત અને પ્રગટ શબ્દોમાંથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દેહોમાં ઉત્પન્ન થતા સાત્વિક, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પરસ્પર પ્રેમ, ભાવ, ભાઈચારો, વિશ્વાસ, ભરોસો, સ્નેહ, સદભાવ, કરુણાઓ, મમતા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમને, દયાને પ્રગટ કરતા રહે છે. આથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોએ તેવા સમયે શાંતિ, સુખ, સમૃદ્ધિ, આનંદ, હર્ષ, ખુશી, મોજ અને મસ્તી મળતા રહે છે. અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણેના 4 પ્રકારે અને સમયે સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા સાત્વિક, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી રચાતું કુરુક્ષેત્ર સત્યયુગના નામે ઓળખાય છે. જ્યારે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણેના પ્રકારે અને સમયે સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા રાજસી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં માન, મોભો, ઘમંડ, ધૃણા, મોહ, લોભ, માયા, ક્રોધ, લાલચ,
અસંતોષ, સ્વાર્થ અને નિર્દયતા પ્રગટ થાય છે. જેથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સંગ્રહ, માન, અપમાન, દમન, ગુલામી અને શોષણની પ્રક્રિયા કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોમાં સ્વામિત્વના, રાજાના, શેઠના, નોકરના, મજૂરના, પ્રજાના અને સેવકના ભાવો પ્રગટ કરતા રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વચ્ચે સમૃદ્ધતા અને દુર્બળતાની ખાઈ ઊભી થયા કરે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે સુખ, સમૃદ્ધિ, ભોગ, વિલાસ, વૈભવો, મૂંઝવણ, ચિંતા, ભય, ખેદ, નફરત, દુઃખ અને શોક પ્રગટ થતા રહેશે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકારે અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રાજસી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી રચાતું કુરુક્ષેત્ર દ્વાપર યુગના નામે ઓળખાય છે. જ્યારે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા તામસી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અસત્ય, હિંસા, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષા પ્રગટ થયા કરે છે. આથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોમાં અંધાધુંધી, શોક, દુઃખ, ઉદ્વેગ, ચિંતા, અવિશ્વાસ, સંઘર્ષ, ઘર્ષણ, અસલામતી, ભય અને શાંતિ ફેલાય છે અને પોતાના દ્રશ્યમાન દેહોની જાન, માલ, મિલકત, માન, સન્માન અને સૌમાનની સલામતી લોકમાયા કરે છે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા તામસી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી રચાતું કુરુક્ષેત્રનું મેદાન ત્રેતા યુગના નામથી ઓળખાય છે. આ રીતના શબ્દ જ્યારે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા અસુરી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં વેર ઝેર, દંગા, ફસાદ, લૂંટ, ફાટ, યુદ્ધ, માર, કાટ, વાદ વિવાદ અને અલગતા પ્રગટ થયા કરે છે. આથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અસલામતી, અશાંતિ, અંધવિશ્વાસ પ્રગટ થયા કરે છે અને પોતાના દ્રશ્યમાન દેહોની જાન, માલ, મિલકત, માન, સન્માન અને સૌમાનની સલામતી જોખમાય છે. આ રીતે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકારે અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા અસુરી, ગુપ્ત અને પ્રગટ શબ્દોથી રચાતું કુરુક્ષેત્ર કળયુગના નામથી ઓળખાય છે. આ રીતના શબ્દ ઇન્દ્રિયો રૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં વર્તમાનમાં હરપળ ક્યારેક સતયુગ, ક્યારેક દ્વાપરયુગ, ક્યારેક ત્રેતાયુગ અને ક્યારેક કળયુગ પ્રગટ થતો રહે છે અને તેનાથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં સહકાર, સુખ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, દયા, પ્રેમ, સ્વાર્થ અને અસત્ય, હિંસા, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, ભય, કપટ, દેશ, ઈર્ષા, સંઘર્ષ, દુઃખ, ઘર્ષણ, ચોરીઓ, લૂંટફાટો, ખૂનામરકીઓ, વેર ઝેર, સુખ, દુઃખ, આનંદ, ભય અને ચિંતા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહે છે. આ રીતના શબ્દોરૂપી વાણી દ્રશ્યમાન જગતમાં માહિતી અને પ્રસારણ માટેનું મુખ્ય વહીવટી તંત્ર છે. વાણી અને તેમજ વાણી સકલ જગતમાં વાણીના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં સાત્વિક કર્મો, રાજસી કર્મો, તામસી કર્મો અને અસુરી કર્મો પ્રગટ થાય છે
વાણી વગરનું દૃશ્યમાન બ્રહ્માંડ મૂંગું બહેરું હોય છે અને મૂંગા અને બહેરા દૃશ્યમાન દેહોની કોઈ જ કિંમત નથી અને વાણી વગરનું દૃશ્યમાન બ્રહ્માંડ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ કર્મો કરી શકતું નથી.